Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? બધા મજામાં થશો ને? અમારા વિડીયો જોતા હોય ને તે બધા મજામાં જ હોય. તો આજે આપણે બનાવીશું રેસીપીમાં છે ને જો આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો આ બધી ડુંગળીને આપણે છાલ કાઢીને સાફ કરી નાખવાની છે. ડુંગળીને છાલ કાઢી લીધી છે અને ધોઈ લીધી છે. તો હવે આપણે છે ને આગળની પ્રોસેસ શરૂ કરીએ. આપણે હવે ડુંગળીમાં કટ લગાવી દેવાના છે અને ટમેટાની એની ગ્રેવી બનાવી નાખવાની છે. તો ચલો જલ્દી ફટાફટ બનાવી નાખીએ. તો આ ડુંગળીને છે ને આપણે આવી રીતના કટ લગાવી દેવાના છે. તો બધી જ ડુંગળીને આપણે આવી રીતના કટ લગાવી લેવાના છે. તો બધી જ ડુંગળીને કટ લગાવી દીધા છે આપણે. તો હવે આપણે આને તળી લેવાની છે. તો આપણે છે ને તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને તેલને ગરમ થવા દઈશું. તો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે આ ડુંગળી તળી લેવાની છે. આપણી ડુંગળીની તળાઈ ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેવાની છે. તો આ પેસ્ટ આપણી તો બનીને તૈયાર છે અને બીજી સાઈડ આપણી ડુંગળી પણ તળાઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. આવી જ રીતના આપણે બધી જ ડુંગળી કાઢી લેવાની છે. આપણે આ ડુંગળી અને બટેકાને બહાર કાઢી લીધું છે. તો આપણે આમાં જ વઘાર કરી નાખવાનો છે. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તેમાં થોડા સૂકા મસાલા, રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી વઘાર, તેની સાથે આપણે આ ટમેટાની પ્યુરી નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. અને આને થોડી વાર માટે થવા દઈશું. હવે આપણે આ તળેલી ડુંગળી આમાં નાખી દઈશું. થોડી વાર માટે થવા દઈશું. તો હવે આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો એક વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તેમાં લાલ મરચું પાવડર અને થોડા મીઠા લીમડાના પાન અને વઘાર છે ને રેડી. અને ઉપરથી થોડા કોથમરીના પાન એડ કરી દઈશું. તો સરસ એવું આપણે આખી ડુંગળીનું શાક રેડી છે. તો હવે આપણે આ આખી ડુંગળીના શાકને